45 ડિગ્રી 43 ડિગ્રી 45 ડિગ્રી આપણે બધા હવે ડિગ્રીઓ ગણતા થઈ ગયા હો. અને એ ડિગ્રીમાં વૃક્ષ ખુલ્લે ઊભું હોય છે અને વૃક્ષને આપણું વિજ્ઞાન સજીવ કહે છે. એ વૃક્ષ એટલા તડકામાં ઊભું હોય છે ને તમે જઈને થોડી વાર ઊભા કરો હોય એની નીચે તમને કેટલી ટાઢક આપે છે. વિચાર કરો, આપણું જીવન આવું હોવું જોઈએ. ક્લેશ કષ્ટો તાફો વેઠી અને બીજાને છાયો આપે ને એનું જીવન ઉપકારી ગણાય. વૃક્ષો પાસેથી આપણને શિખામણ મળે છે. વૃક્ષોએ આવો જવાબ આપ્યો છે. અને બીજું શું કહે છે કે વૃક્ષ આટલા તડકાની અંદર તડકો સહન કરી બીજાને છાંય આપે છે, બીજાને આનંદનો અહેસાસ કરાવે છે. પણ જ્યારે ઋતુ પ્રમાણે એની પર સુંદર મજાના ફળ આવે ને તે વૃક્ષ એ ફળ પોતે પણ ખાતા, એ ફળ પણ બીજાને આપે છે. હે વ્યાસજી, તમે આ સુંદર પુત્ર રૂપી સુખદેવજી મહારાજ રૂપી ફળ પ્રગટ કર્યું છે ને, તો એ ફળ તમે પોતે તમારા માટે ન રાખશો. આ ફળ સંસારને ઉપયોગી થાય એના માટે જરૂરી છે કે તમે પુત્ર મોહમાંથી મુક્ત થાઓ. અને આજની સંસ્કૃતિ પ્રમાણે વૃક્ષોની આપણે બધાને પણ બહુ જરૂરત છે. અને શહેરના લોકો માટે તો આપણે બધા માટે ખાસ કે દરેકે વૃક્ષો વાવવા, વૃક્ષોનું જતન કરવું. નહીં તો આ જ સમય આપણને બતાવશે કે કાલે 50-55 ડિગ્રી થવાની ને થવાની. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત મહાપુરાણ કી જય. બધા જય બોલજો. એક તો ભગવાનની કથા ચાલતી હોય ત્યાં જય બોલવાથી પુણ્ય મળે. બોલો બહેનો માતાઓ, મળે કે ના મળે? જય બોલવાથી પુણ્ય મળે કે ના મળે? હવે આપણાથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના પાપો થયા હોય, પાપ ઉડીને જાય ક્યાં? મેં કીધું જે જય ના બોલે ને એના માથા ઉપર જઈને જ પડે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય બોલતા રહેવું. કારણ કે નિંદ્રા દેવી છે ને, એ કુંભકર્ણના પત્ની જ્યારે ભગવાને એનો વધ કર્યો ને કુંભકર્ણનો, ત્યારે નિંદ્રા દેવી બહુ આક્રોશમાં આવી ગયા. ભગવાનને કહ્યું કે રામ ક્યાં છે, રામ ક્યાં છે? રામજી કીધું બોલો દેવી શું છે? તમે મારા પતિને માર્યો તો? કે હા દેવી, યુદ્ધમાં તો કોઈ પણ વીર મરી શકે, પણ હું તમારો બદલો લઈશ. ભગવાને કીધું કેવી રીતના બદલો લેશો? તો કે તમે વૈકુંઠમાં કોને લો? તો કે જે મારી કથા સાંભળે એ બધા વૈકુંઠમાં આવે. અચ્છા, કથા સાંભળે એ જ વૈકુંઠમાં આવે? તો કે હા. તો જ્યારે કથા સાંભળતા હશે ત્યારે નિદ્રા દેવીએ કીધું કે હું એમના માથા ઉપર જઈને બેસી જઈશ અને જોકા ખાવા મળશે, એટલે કથા સાંભળશે જ નહીં. તો તમારા વૈકુંઠમાં તો કોઈ આવશે જ નહીં, અને ખાલી ગોડાઉનને તો પછી તાળા મારવા જ પડે. એટલે ભગવાન રામે પણ વિચાર કર્યો કે હું પણ કથા વાચક વ્યાસજીને એવી બુદ્ધિ આપીશ કે 5-5 મિનિટે જય બોલાયા કરે, એટલે તમારે ભાગી જવું પડશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી જય. તો અહીં સુખદેવજી મહારાજ વૃક્ષોએ જવાબ આપ્યો છે. અને તરુવર સરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, સકલ જગત કે કારણે તીનો દરિયા દેહ. તરુવર પોતાના ફળ પોતે ખાતા નથી. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યાઃ. પરોપકાર માટે વૃક્ષો પોતે ઉભા રહી તડકો સહન કરીને ફળ આપે છે. નદીઓ પણ પરોપકારનું કામ કરે છે. સરોવર એ નદી પોતાનું જળ ક્યારેય પીતી નથી, બીજાને પાવન કરે છે અને પોતે એ જળ બીજાને આપે છે, દરેકનું કલ્યાણ કરે છે. વરસાદ પણ વરસી અને એ પણ આ ફળોનો ભોગ પોતે ભોગવતો નથી. આના ઉપરથી આપણને એ શીખ મળે છે કે આ સંસારની અંદર બધા આપ્યું છે તો ખાલી પોતાના માટે નહીં, દુનિયાના ઉપયોગ માટે પણ આ જીવન, આ શરીરનો ઉપયોગ થવો જોઈએ. દુનિયાને આપણે ઉપયોગી બનવા જોઈએ. એ વૃક્ષ પણ આપણને સંદેશ આપે છે. વ્યાસજીને થયું કે મારો પુત્ર
ખરેખર વૈરાગી છે, એનો વૈરાગ્ય સાચો છે, એટલે એને જવા દેવો